સરકારી જમીન પર કોણે કર્યું કરોડોનું દબાણ અને હવે ઉગ્ર આંદોલનની ચીમકી. કચ્છના ગાંધીધામમાંથી મોટી ખબર સામે આવી રહી છે. ગાંધીધામના શિણાય અને મેઘ પર કુંભારડી વિસ્તારની સરકારી પડતર જમીન પર બ્લોક ફેક્ટરી અને ખાનગી શાળા બનાવી ગેરકાયદેસર દબાણ કરાયું હોવાના ગંભીર આક્ષેપો થયા છે. ગુજરાત સર્વે સમાજ પાર્ટીએ દાવો કર્યો છે કે શિણાયના રેવન્યુ સર્વે નંબર 296ની સરકારી જમીન પર આ દબાણ કરવામાં આવ્યું છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ઘનીભાઈ કક્કલે ગાંધીધામ મામલતદારને આવેદનપત્ર આપી તાત્કાલિક દબાણ દૂર કરવાની માંગ કરી છે. સાથે જ ચેતવણી પણ આપી છે કે જો વહેલી તકે કાર્યવાહી નહીં થાય તો ગુજરાત સર્વે સમાજ પાર્ટી ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે. હવે સૌની નજર તંત્ર પર છે. શું સરકારી જમીન પરથી દબાણ દૂર થશે કે પછી આ મામલો વધુ ગરમાશે? ગનીભાઈ, કાલે જે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું, ખરેખર શું બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે? ખરેખર એવો છે કે આવેદનપત્ર અમે આપ્યો છે કે શિણાઈ ટાવર્સ પૈકીની જે જમીન આવે છે ત્યાં કણે ગરીબ લોકો જે રહે છે, આપણા ત્યાં કણે લગભગ 25-30 ઘરો છે, ગરીબ લોકો છે, એ બધાએ એકદમથી અતિ પછાત વર્ગના લોકો રહે છે, એમના ઝૂંપડા તોડવામાં આવી રહ્યા છે. અને એની બાજુમાં અમીર લોકો છે, જે સ્કૂલ પ્રાઇવેટ બનાવ્યું છે, બ્લોકના કારખાના બનાવ્યા છે, એ ચાલે છે, બરાબર. તો એમને સરકાર કેમ, મામલતદાર છે કે કલેક્ટર છે, ડીડીઓ છે, એ લોકોની જિમ્મેદારી થાય છે, તો એ લોકો એમને કેમ નથી તોડવામાં આવતા? અને ગરીબોના ઝૂંપડા, જ્યાં એક વસ્તુ આપણે જોવા જઈએ કે ગરીબોનો વોટ છે એ માન્ય છે, તો ગરીબોના ઝૂંપડા કેમ માન્ય ન હોવા જોઈએ? એટલે અમારી પાર્ટીનો એક સ્ટેન્ડ છે, ક્લિયર છે કે જ્યાં ઝૂંપડો ત્યાં ઘર હોવો જોઈએ, જ્યાં મંદિર ત્યાં મંદિર હોવો જોઈએ, જ્યાં મસ્જિદ ત્યાં મસ્જિદ હોવો જોઈએ. આ લોકો જે ખોટી રીતે ગરીબ લોકો 25-25, 30-30 વર્ષથી રહેતા હોય એવા લોકોના જે દેવી પૂજક લોકો છે એના ઘર તોડવામાં આવે છે, તો એની અમે સખ્ત શબ્દોમાં નિંદા કરીએ છીએ. અને અમે આવેદનપત્ર આપ્યો છે કે જે બ્લોકનો કારખાનો નાખીને બેઠો છે એની બાજુમાં બિલકુલ, અને એક બાજુ પ્રાઇવેટ સ્કૂલ છે, એને તોડી પાડવામાં આવે, એના ઉપર કાર્યવાહી કરવામાં આવે, એ અમારી માંગ છે. અને બીજો આપને જણાવું કે ગાંધીધામ મહાનગરપાલિકા છે, એ ગરીબોના ઝૂંપડા માટે તરત જ એક્શન લઈ લે છે, તરત જ તોડવા પહોંચી જાય છે. અને ઘણી જગ્યાએ તો નોટિસ પણ નથી આપતા ને કાર્યવાહી કરી નાખે છે, લોકોને ડરાવે છે. હાલમાં જે હું કાલની વાત કરું તો કાલે હું મહાનગરપાલિકાના જે કમિશનર નવા આવ્યા છે એને હું મળવા ગયો હતો. મેં એમને મૌખિક રજૂઆત કરી કે ભાઈ સેક્ટર 7માં પ્લોટ નંબર 33ની અંદર જે ફ્લેટ બનેલા છે એને 18 વર્ષ થયા છે, 48 ફ્લેટ છે, 48 ફ્લેટને તોડી પાડવાનો એ લોકોએ હુકમ કર્યો છે, ડેમોનેશનનો. તો ગરીબ લોકો અંદર રહે છે, હજી 20-20 વર્ષની લોન છે, લોન પૂરી નથી થઈ, અને 18 વર્ષમાં કેવી રીતે જર્જરિત થઈ જાય? 18 વર્ષની અંદર એનાથી આજે જે મહાનગરપાલિકાની ખુદ બિલ્ડિંગ છે એને કેટલા વર્ષ થયા, પહેલે એની ગણતરી, પહેલે એને ડેમોનેશન કરે. અને લોકોને લાઇટ કાપી લીધી છે, આજે 4 દિવસથી લોકો લાઇટ વગરના બેઠા છે, 48 પરિવાર અંદર રહે છે. તો મહાનગરપાલિકા કમિશનર આવ્યા છે, એ ક્રૂરતા દેખાડે છે, ગરીબો માટે ક્રૂરતા દેખાડે છે. એને સમજાવવામાં આવ્યો પણ કોઈ વસ્તુ સમજવા તૈયાર નથી કે ભાઈ 6 મહિનાનો એને ટાઈમ આપો આ લોકોને, અને તમે લેબોરેટરી કરાવો આ બિલ્ડિંગ આખીની, કે શું કામ? અને લોકો ત્યાં રહે છે એ લેખિતમાં આપ્યો કે કાંઈ પણ થશે તો અમારી જવાબદારી છે, મહાનગરપાલિકાની જવાબદારી નથી. આગામી તમારો શું કાર્યક્રમ રહેશે? આગામી અમારો કાર્યક્રમ એ છે કે જો આવી જ રીતે પબ્લિકને હેરાનગતિ કરવામાં આવશે તો અમે આંદોલન કરશું. ઓકે, થેન્ક યુ ગનીભાઈ.